દેશભરમાં દવાની દુકાનોની આજે હડતાલ। જી હા, ઓનલાઈન દવાઓના વેચાણ સામે વધી રહ્યો છે વિરોધ। દુકાનદારો એક દિવસની હડતાલ પાડીને વિરોધ નોંધાવશે। કડક દવા વેચાણ નીતિ અમલમાં મૂકવાની માંગ કરાઈ છે। અમદાવાદમાં 3000થી વધુ દવાની દુકાનો હડતાલમાં જોડાશે। દર્દીઓને તેમના સગાઓને પડી શકે છે હાલાકી। મોટા સમાચાર। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની જોડાઈ ચૂક્યા છે। ઉમંગજી, આજે 24 કલાક ખુલ્લા રહેતા મેડિકલ સ્ટોર આજે બંધ છે, હડતાલ પર, શું કહેશો? સરકાર તમને જણાવી દઉં કે કેટલા સમયથી ઓનલાઈન વેચાણ થાય એનો ક્રેઝ વધ્યો છે। મોટાભાગની પ્રજા જે શિક્ષિત ખાસ કરીને પ્રજા છે તે ઓનલાઈન વસ્તુ મંગાવે છે। સ્વાભાવિક છે, તેના કારણે જે તે ગામના કે શહેરના વેપારીઓને ધંધા વેપારમાં ભારે ફટકો પડ્યો છે। ઘણા સમયથી તમે જોશો કે દવામાં ઓનલાઈનનું વેચાણ વધ્યું છે અને ડિસ્કાઉન્ટ પણ ભારે આપે છે। સ્વાભાવિક છે કે જેના કારણે જે તે ગામ અને શહેરનો દવાના વેપારીઓ હોય તેના વેચાણમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે। તેના કારણે દવાના વેપારીઓ દેશમાં એકજૂટ થઈને આજે 24 કલાક માટે 8 દિવસ પૂરતું દવાના સ્ટોક બંધ રાખવાની વાત કરી છે। તેના કારણે તમને જણાવું કે આખા દેશની અંદર 15 લાખથી વધુ સ્ટોર છે અને ગુજરાતમાં 35,000થી વધુ સ્ટોર છે તેઓ હડતાળ પાડી છે। પરંતુ ઇમરજન્સી જે દવાના 832 સ્ટોર ગુજરાતમાં છે તે ખુલ્લા છે, જેથી જેને ઇમરજન્સીમાં દવા લેવી હોય તેને મળી શકશે। આજે સવારથી દવાની દુકાનમાં પાટિયા પડેલા જોવા મળે છે અને પ્રજાને થોડા દિવસ અગાઉથી સોશિયલ મીડિયા અને મીડિયા મારફતે જાણ કરવામાં આવી હતી કે તારીખ 20ના રોજ આજ રોજ જે દવાના મેડિકલ સ્ટોર છે એ બંધ રહેવાના છે, જેથી પ્રજા ખાસ કરીને પોતાની જે દવાનો સ્ટોક હોય અગાઉથી સ્ટોક કરી લે, જે જીવન જરૂરી જે દવા હોય તેના માટે, જેથી પ્રજાએ પણ દવાનો સ્ટોક કરી દીધો છે। પરંતુ આટલી દવાની અસર સરકારને એક ચેતવણી રૂપ છે કે જો આગામી સમયમાં તમે ઓનલાઈન વેચાણ પર કોઈ નિયંત્રણ અથવા કડક પગલાં નહીં ભરો તો આના ગંભીર પરિણામ દવાના વેપારીઓ દેશ માટે આપી શકે છે। બરખા જી બિલકુલ ઠીક। જે પ્રમાણે ઓનલાઈન દવા વેચાણ સહિતના મુદ્દે અનેક રજૂઆતો બાદ પણ મેડિકલ સ્ટોર સંચાલકોની માંગણીનો ઉકેલ ન આવતા આજે હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે। દેશવ્યાપી હડતાલ છે। આજે ગુજરાતના આમાં 35,000થી વધુ મેડિકલ સ્ટોર બંધ પાડીને વિરોધ કરી રહ્યા છે। જો કે ઇમરજન્સી સમયે દર્દીઓ પરેશાન ન થાય તે માટે એસોસિએશન દ્વારા તમામ જિલ્લા અને શહેરોમાં પણ ખાસ એક પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। ફૂડ એન્ડ ડ્રગ વિભાગે પણ હડતાલ વચ્ચે રાજ્યમાં ખુલ્લા રહેનારા 832 મેડિકલ સ્ટોરનું લિસ્ટ પણ જાહેર કર્યું છે, જ્યાંથી દર્દીઓને હડતાલ સમયે પણ ત્યાંથી દવા મળી રહેશે। અને વાત કરવામાં આવે તો ઓલ ઇન્ડિયાના 12.40 લાખ અને ગુજરાતના 35,000 અને અમદાવાદના 3,000 જેટલા કેમિસ્ટો આજે એક દિવસ બંધ પાડીને વિરોધ કરી રહ્યા છે। ઉમંગજી, શું લાગી રહ્યું છે, હડતાલ આગળ વધી શકે છે કે કેમ? જો તમને જણાવી દઉં કે ગુજરાતમાં કે દેશમાં કોઈ પણ પ્રોડક્ટ હોય એનું ઓનલાઈન વેચાણ થઈ રહ્યું છે। અલગ અલગ માધ્યમોથી ઓનલાઈન વેચાણ થઈ રહ્યું છે અને તેમાં સસ્તું બી મળે છે, ક્વોલિટી બી મળે છે અને ઘણી વખત ગ્રાહક છેતરાય પણ ખરો। પરંતુ અત્યારના જમાનામાં એક ક્રેઝ થઈ ગયો છે કે તમે બજારમાં કોઈ પણ વસ્તુ ખરીદવા જાઓ તો તરત ઓનલાઈન જુઓ છો કે ભાઈ આ વસ્તુની ઓનલાઈન શું કિંમત છે અને કોઈ દુકાનમાં હોય કે કોઈ મેગા સ્ટોરમાં હોય કે કોઈ મોલમાં હોય ત્યાં શું કિંમત છે। અત્યારે ગ્રાહક જાગૃત થઈ ગયો છે। સ્વાભાવિક છે કે દવાના ધંધામાં ઓનલાઈન દ્વારા 80% સુધી ડિસ્કાઉન્ટ આપે છે। એનો મતલબ એવો થયો કે દવાના વેપારીઓ દવાના ધંધામાં માર્જિન બહુ મોટું હોય છે, ખાસ કરીને જેનરિક દવાઓમાં। સ્વાભાવિક છે કે આવા સમયે જો ઓનલાઈન દવાનું વેચાણ દિવસે દિવસ વધતું જાય તો સ્થાનિક જે શહેરમાં હોય કે ગામડામાં હોય કે પોતાના નગરમાં હોય તેમાં દવાનું વેચાણ ઘટતું જાય છે। તેની સીધી અસર તેમના જીવન જરૂરિયાત પર પડે। આર્થિક એનું ભારણ, જે પૈસા છે, જે નફાનું કમાણી છે એ ઘટતું જાય છે, જેના કારણે કોઈ પણ વ્યક્તિનું જીવન ધોરણ આટલી મોંઘવારીમાં જીવવું ભારે પડે છે। સ્વાભાવિક છે કે દવાના વેપારીઓ એકજૂટ છે, તેમનામાં સંગઠન છે, અલગ અલગ એસોસિએશન છે, તેઓ સાથે મળીને એક મિટિંગ કરી અને સરકારને એક સંદેશો આપ્યો છે કે જો આજે તમે નહીં જીતતો તો આવનાર દિવસોમાં અમે આના ઉગ્ર પગલાં ભરીશું। અને સ્વાભાવિક છે કે ઓનલાઈન વેચાણ વધવાથી સ્થાનિક રોજગારી ઘટે છે, જેના કારણે બેકારી વધે છે। એક બાજુ વિશ્વની અંદર ઓનલાઈન વેચાણ કરવાનો જે ક્રેઝ તે વધ્યો છે, પરંતુ ભારત દેશમાં વસ્તીનું પ્રમાણ ઘણું મોટું છે, બેરોજગારીનું મોટી સમસ્યા છે। ઓનલાઈન વેચાણ ન થવું જોઈએ, કારણ કે ઓનલાઈન વેચાણ થવાથી
સ્થાનિક લોકો છે તેમની ધંધા રોજગારીમાં અસર પડે છે, જેના કારણે સરકારે ચેતવું જોઈએ કે જે નાના દેશો જ્યાં વસ્તીનું ધોરણ ઓછું હોય ત્યાં ઓનલાઈન વેચાણ થઈ શકે, પરંતુ ભારત જેવા વિશાળ વસ્તી ધરાવતા દેશમાં ઓનલાઈન વેચાણ સ્થાનિક વેપારીઓને જે નુકસાન થાય તે રીતનું છે. સરકારે એમાં ગંભીરતા વિચારણા કરવી જોઈએ અને તેના દ્વારા ટૂંક સમયમાં પગલાં ભરાય. ભવિષ્યમાં આવા ઓનલાઈન વેચાણ સામે કડક નિયંત્રણ આવે તો પગલાં ભરાય હું જોઈ રહ્યો છું. જી ઉમંગજી, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દેશભરમાં દવાની દુકાનોની આજે હડતાલ છે. ઓનલાઈન દવાઓના વેચાણ સામે વિરોધ વધી રહ્યો છે. જી હા, દુકાનદારો એક દિવસની હડતાલ પાડીને વિરોધ નોંધાવશે. કડક દવા વેચાણ નીતિ અમલમાં મૂકવાની માંગ કરાઈ. અમદાવાદમાં 3000થી વધુ દવાની દુકાનો હડતાલમાં જોડાશે.